બોરલ ગામે 11 એવી રીતે બધા જ્યારે તમે 1100 પૂરો કરી દે સંતો મહંતોને તેડાયા છે. આપણા વિસ્તારના સાચો સંત ના દેખાડશો નિસ્પૃહી ભૂખ માટે બચવાનું, પરોપકાર કરવાનું, ગૌ સેવા કરનાર તમને અને મને આપણા વિસ્તાર પૂરતા નહીં સમગ્ર રાજ્યમાં જ્યારે એમને માન સંત તરીકે મિત્રો એવા સાદા સંત આપણા વિસ્તારનો સાચો ઘરડો શ્રી ઠાકરસિંહ બાપજીના ચરણોમાં વંદન કરું છું. ખૂબ નાની ઉંમર પણ નાની ઉંમરમાં પણ સંત તરીકે જે પાપીમાં એમને મહંતની પદવી મળી ને ત્યારથી જે કંઈ સમાજને પીરસવાનું છે એ આ ગુણો પ્રાપ્ત કરનાર શ્રી અંકિતપુરી બાપજી સમગ્ર પંથકમાંથી 1100 નિમિત્તે તેને બધાને લોતર્યા છે. એવા બધા સમાજના મારા અગ્રણીઓ, સગાવાના બહેનો, દીકરીઓ, માતાઓ, યુવાન દોસ્તો અને બીજા સમાજના પણ જે આપણામાં બધા આવ્યા છે એ બધાને મિત્રો નમસ્કાર ને પ્રણામ. સનાતન ધર્મ દુનિયામાં મોટામાં મોટો ધર્મ છે. સમગ્ર વિશ્વમાં બીજા ધર્મોની તારીખો નક્કી કરેલ છે કે ધર્મ ક્યારે શરૂ થયું. બધા જણા ભીડા પડ્યા છે સનાતન ધર્મમાં છે. હિન્દુ ધર્મની સ્થાપનાની તારીખ કોઈ નથી. બીજા બધા ધર્મો અલગ અલગ અને આપણા સનાતન ધર્મમાં એટલા પંથો, એટલા સંપ્રદાયો, એટલી માતાઓ, ઠીક લાગે એટલી ને બધામાં આપણે પૂછા પરાપુરુષથી ચાલી આવતી આપણી સંસ્કૃતિ અત્યારનું નથી. પરાપુરુષથી હારો ગુણો શકો જ્યારે રાજ કરતા હતા, જ્યારે રાજા થઈ હતી ત્યારે એના પહેલા મોગલ થઈ હતી ત્યારથી જે મિત્રો ચાલ્યા આવે છે. આપણા વડવાઓ પણ તમે મેં જે પરિસ્થિતિ જોઈ છે, શું કરે દુઃખ આવે. દુકાળ પડતા હતા, ક્યારેક પૂર આવે. અત્યારે મિત્રો જોયું કે પહેલા તો માત્ર 3 જ ઋતુઓ હતી, શિયાળો, ઉનાળો, ચોમાસું. અત્યારે કોઈ ઋતુનું ઠેકાણું રહ્યું નથી. આખા પર્યાવરણમાં ફેરફાર થયો. પર્યાવરણ બચાવવા માટે પણ આપણે જીવવા માટે જે હવાની જરૂર છે, જે ઓક્સિજનની જરૂર છે, એના માટે વૃક્ષો વાવવાની વાત આપણને કરવાની હોય. પહેલા વલસાડ બાજુ ત્યાંથી આપણે તો સારી હવા માટે લોકો આવે, કઈ સૂકું હવામાન છે, દમનો દર્દી પણ અહીં હાજર થઈ જાય એવું હવામાન આપણે ત્યાં હતું. એમાં આપણે પણ બીજાના ભેગા થયા. બધા ભૂલી ગયા છો, મને યાદ છે. મારી ઉંમરના છે એમને યાદ હોય છે. પરાપુરોથી રોટીએ 4 વાગે મારી બહેનો, માતાઓ ગામમાં પ્રભાત ફેરી કાઢતા. પ્રભાત ફેરી 4 વાગે ઉઠી ધર્મ આંદોલન. અત્યારે ધર્મની ધજા જો કોઈ ચાલુ રાખી હોય તો સંતો મહંતો ખરા જ કે અમને આપણને આશીર્વાદ આપવાના. એટલે તો આપણે ક્યાં જતો કે ગામની જગ્યાએ બાપજીના આશીર્વાદ લેવા. પણ ધર્મનું એના પછીનું રક્ષણ કરનાર ફોન તમે નથી, પણ મારી બહેનો છે, મારી દીકરીઓ છે, મારી માતાઓ. ઘરને સ્વચ્છતા કરવાની, દીવો ધૂપ કરવાનો, આ બધું એ કરે છે ને જેને લીધે આપણે તો ઘરમાં હવારમાં તૈયાર થઈ ગયા. હું મિત્રો દુકાળમાં 25-26 દુકાળમાં નોકરી કરતો તો અઠવાડિયે દાવા અમને મળતું. રોજ નહીં, અઠવાડિયે ટેન્ડરનું પાણી આવે ત્યારે. મારી બહેનો 15 દિવસે નાતી. તો મહિનો પણ થઈ જાય ઘરમાં. મારી દીકરીઓને ખબર નહીં, ગાડો આંગણામાં ખાટલો રાખી